હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે 7 લેયર ગ્રીટિંગ કાર્ડ બનાવતા શીખીશું. એના માટે આપણને મટીરિયલ શું લાગશે કે આપણને 7 ચાર્ટ પેપર શીટ લાગશે. ઓકે, આપણી સાઇઝીસ શું છે? આ સૌથી મોટો કાર્ડ છે. આ 18 સેન્ટીમીટર બાય 36 સેન્ટીમીટર છે. એના પછી 16 સેન્ટીમીટર બાય 32 સેન્ટીમીટર. એના પછી 14 સેન્ટીમીટર બાય 28 સેન્ટીમીટર. પછી 12 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર બાય 16 સેન્ટીમીટર્સ. અને લાસ્ટ 6 સેન્ટીમીટર્સ બાય 12 સેન્ટીમીટર્સ. આપણું ફર્સ્ટ સ્ટેપ શું હશે? આ સગલા કાર્ડ સાથે એને હાફ ફોલ્ડ કરી દો. આપના સ્ક્વેર બની જશે કાર્ડ. આપણે 7 લેયર કાર્ડ બનાવી રહ્યા છે. ઓકે, આપના બધા કાર્ડ ફૂલ થઈ ગયા. एकदम प्रेस कर लीजिए बराबर. હવે આ કાચને આપણે સ્ટિક કરશું. સ્ટિક કઈ तरह કરશું કે આ આપણું સૌથી મોટો કાર્ડ છે. 18 સેન્ટીમીટર બાય 36 સેન્ટીમીટરનું જે પીસ છે એ પીસ છે. એમાં આપણે શું કરશું કે ફર્સ્ટ બે બાજુથી 1 સેન્ટીમીટર માર્ક કરજો. ઉપરથી, નીચેથી અને બે સાઈડ પરથી. આ માર્ક થઈ ગયું. આપણે લાઈન ડ્રો કરી કાઢીએ 1 સેન્ટીમીટરની. आपने लाइन ड्रॉ કરી કાઢી 1 સેન્ટીમીટર ચારે સાઈડ. હવે આપણે આના વચમાં આપણો આ જે કાર્ડ છે 16 બાય 32 16 સેન્ટીમીટર બાય 32 સેન્ટીમીટરનો જે કાર્ડ છે એને આના વચમાં બરાબર મૂકી દઈશું. ઓકે, આપનો એક કાચ સ્ટિક થઈ ગયો. હવે આપણે આના ઉપર પાછું 1 સેન્ટીમીટરની માર્કિંગ કરશું. આપણે હર લેયર પર આમ જ કરવાના છે કે આપણે 1 સેન્ટીમીટરની માર્કિંગ કરશું. 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર.
આપણે પિરામિડ જેમ શેપ હોય છે એમ આપણે જાશું આ કાર્ડમાં. જો 1 સેન્ટીમીટર થઈ ગયું. 1 સેન્ટીમીટર ત્યાંથી છોડું છે, 1 સેન્ટીમીટર ત્યાંથી છોડું છે, ઉપર નીચે બે બાજુથી 1 સેન્ટીમીટર આપણે છોડું છે. હવે આપણે આના પર આનાથી નાનો કાર્ડ છે એ સ્ટિક કરશું. ઓકે, હવે અગેન આના પર આપણે 1 સેન્ટીમીટરની માર્કિંગ લઈશું. હા, आपने બે કાર્ડ લગાયા 1 સેન્ટીમીટર કરને. હવે આપણે હર કાર્ડ, આ જે થર્ડ કાર્ડ છે આના પર બી 1 સેન્ટીમીટર લેશું ચારે બાજુથી, અને આ કાર્ડ સ્ટિક કરશું. પછી એના પર આ, પછી આ, અને પછી ફાઇનલી આપણો નાનો વાળો કાર્ડ. એમ આપણે 7 લેયર્સ બનાવશું. આ આપણે ઓલ 7 કાર્ડ એકબીજાના ઉપર ચિપકાવી કાઢ્યા છે. જો 1 2 3 4 5 6 અને 7. આ 7 કાર્ડ આપણે થઈ ગયા છે. જો આ પિરામિડ લેવલમાં છે સ્ટાઇલમાં. ઓકે, હવે આપ ચાહો તો આ જે 4 સાઇડ્સ છે માં સેટિન રિબન સેલો ટેપ લગાડી શકો છો ફેન્સી. આપને જે લગાડવું હોય, જે રીતે ડેકોરેટ કરવું હોય આપ કરી શકો છો. અને હર કાર્ડમાં એક પર્સનલાઇઝ મેસેજ હોઈ શકે છે. જેમ આપણે શાદીનો કાર્ડ હોય અગર, તો હરેક કાર્ડમાં એક ઇવેન્ટ હોય, ये मिसल भी आप कर શકો છો. या कोई एनिवर्सरी हो या बर्थडे हो तो अलग अलग लेयर्स पर आप अलग अलग मंथना फोटोज મૂકી શકો છો અને થોડું ક્રિએટિવ કરી શકો છો. ઓકે, શુક્રન.